Welcome to my channel, Perfect Tuition Classes. Don't forget to subscribe. વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ ધોરણ 2 પ્રથમ સત્ર માટે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રકરણ 1. પહેલું, ઉંદરો કેવા હતા? બીજું, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? ત્રીજું, વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? ચોથું, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? પ્રકરણ 1. ઉંદરો કેવા હતા? જવાબ: ઉંદરો જાડા, પાતળા, નાના, મોટા, કાળા અને ધોળા હતા. બીજું, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી? જવાબ: સુખેથી ખાવા દેતા ન હતા, પીવા ન દે, બેસવા ન દે, ઊંઘવા ન દે, ચાલવા ન દે, ફરવા ન દે, બધે ચૂં 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 કરતા હતા. ત્રીજું, વાંસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? જવાબ: વાંસળીવાળાનો અવાજ સાંભળીને ઉંદરો દોડતા દોડતા, નાચતા અને કૂદકા મારતા આવ્યા. ચોથો પ્રશ્ન, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? જવાબ: ગામ લોકોએ કહ્યું કે ભાઈ, આ ઉંદરોથી અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા, આ બધા ઉંદરોને કાઢી આપો તો તમને અમે 1000 રૂપિયા આપીએ. પ્રકરણ 2. પહેલું પ્રશ્ન, લવના ભાઈનું નામ શું હતું? બીજો પ્રશ્ન, સૈનિકોને કોણ હરાવે છે? ત્રીજો પ્રશ્ન, યજ્ઞનો ઘોડો કોનો હતો? ચોથો પ્રશ્ન, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? પાંચમો પ્રશ્ન, આનંદ મેળો ક્યાં હતો? છઠ્ઠો પ્રશ્ન, પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કહ્યું? પહેલો પ્રશ્ન, લવના ભાઈનું નામ શું હતું? જવાબ: લવના ભાઈનું નામ કુંસ હતું. બીજું, સૈનિકોને કોણ હરાવે છે? જવાબ: સૈનિકોને લવકુશ હરાવે છે. ત્રીજું, યજ્ઞનો ઘોડો કોનો હતો? જવાબ: યજ્ઞનો ઘોડો રામચંદ્રજીનો હતો. ચોથું, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? જવાબ: યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. પાંચમું, આનંદ મેળો ક્યાં હતો? જવાબ: આનંદ મેળો વાત્રક નગરમાં હતો. છઠ્ઠું, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? જવાબ: પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણાજોર ગરમ ખાવાનું કહ્યું. પ્રકરણ 3. પ્રશ્ન નંબર 1. અક્ષયે શ્રીકાંતને શું કહ્યું? બીજો પ્રશ્ન, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? ત્રીજો પ્રશ્ન, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? ચોથો પ્રશ્ન, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? પાંચમો પ્રશ્ન, રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? પાઠ 3. પહેલું, અક્ષય શ્રીકાંતને શું કહ્યું? જવાબ: અક્ષયે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. બીજું, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? જવાબ: બોલતું વાંદરું જોઈને અક્ષયે મોબાઈલ મૂકી દીધો. ત્રીજું, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? જવાબ: અક્ષય અને શ્રીકાંત સાપસીડીની રમત રમતા હતા. ચોથું, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? જવાબ: હું રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતું વાંદરું અને જેસીબી લઈશ. પાંચમું, રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? જવાબ: રૂપેશ કાકાના સંતાનો અમેરિકામાં રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું. પ્રકરણ 4. પ્રશ્ન નંબર 1. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? પ્રશ્ન 2. શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? પ્રશ્ન 3. શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? પ્રશ્ન 4. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? પાઠ 4. પહેલું, સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? જવાબ: સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. બીજું, શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું?
જવાબ: જો સિંહ મરવાનું નાટક કરે તો સસલાનો શિકાર કરી શકાય. ત્રીજું, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? જવાબ: સિંહ સસલાની વાત સાંભળી પૂંછડી હલાવી, તેથી સસલાને સાચી વાતની ખબર પડી ગઈ કે તે સૂતો છે, તેથી સસલો ભાગ્યો. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? જવાબ: સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી.